સુરતમાં ગયેલા સાધુ જેસીબી પછી પોલીસમાં હાજર છે, જાણવા પ્રયત્ન કરશે શું છે આ મામલો. ચૂંટણીની આપણે તૈયાર કરી શું કહેશો? તેમાં જે સુરેશભાઈ જૈનવાણી હશે અને અમારા જુનાગઢ ગિરનાર તરફથી જે દત્ત ભગવાનનું મંદિર છે એ લોકો છે અમારા નોમીનાથનું છે. આ ઝઘડો કાયમથી ચાલતો આવે છે. એટલે 19 તારીખે હું ભવનાથના વ્યવસ્થા પછી હું હાજર થઈ. એટલે આ લોકોએ જઈને અહીંયા મારી ઉપર ખોટી છેતરપિંડીની ફરિયાદ લખાવી. ઝઘડોની છેતરપિંડી ધરપકડ થઈ છે તો આ વખતે શું કહેશો? કઈ જે પોલીસ તપાસ ચાલુ છે, જે સત્ય હશે એ સામે આવશે. ગાડી અને દારૂની બોટલો પણ પકડાઈ છે આપ પાસે, એવો પણ આક્ષેપ છે. ગાડી બહારથી પકડાણે, પૈસા બહારથી પકડાણે અને જયારે પોલીસ તપાસ કરી હું હાજર હતી 4 વાગ્યા સુધી, ત્યાં સુધી દારૂની બોટલ મેં હાજર નથી. અને પછી સાંજે એમ તો પોલીસે મને પૂછ્યું કે આ દારૂ પકડાણી છે. જયારે હું હતી ને બધી તપાસ કરી ત્યારે એક ડબ્બો પડ્યો એ કરી ત્યારે દારૂની બોટલો નથી. પછી રાતના આવી ગઈ, ત્યાંથી આવી શકે. આપ કહેશો 2008માં આપણા જયંતિજી પ્રજાપતિ નામના ફરિયાદી આક્ષેપ કર્યો 2008માં મહંતની હત્યામાં આપનું નામ કેવું કહે છે, શું કહેશો? એ તો તક ઉપર હાઈકોર્ટમાં કેસ હતો ને એમાં તો મને હાઈકોર્ટે બેલ આઉટ કરી હતી. એમાં આક્ષેપ એટલે તક ઉપર અને જયંતિભાઈ વિછોડાના વતની છે, નથી અહીંયા બનાસકાંઠાના, નથી અમારા સાધુ સંતોનો મામલો હતો. એ આપ ક્યાંથી સાધુ જગતમાં જોડાયા છો અને શું શું પ્રવૃત્તિ કરો? 2000ની સાલમાંથી હું સાધુ જગતમાં જોડાવું છું. અત્યારે જુનાગઢમાં શ્રી પંડોસ નામ જૂના અખાડામાં છેલ્લા 7 મહિનાથી 18 વર્ષ માટે મારું અન્નક્ષેત્ર ચાલે છે. અત્યારે 18 વર્ષ માટે મારું અન્નક્ષેત્ર જુનાગઢમાં 7 મહિના. તો આ સાધુ દેશીગીરી આક્ષેપો ફગાવી રહ્યા છે, પોતે સાધુ છે, તાજેતરમાં જુનાગઢ જે મત છે ત્યાં તેઓએ કામ કર્યું છે અને કામ કરી રહ્યા છે, એટલા માટે તમે સંડોવણી છે તેવું જણાવી રહ્યા છે. બને પ્રવાસ બનાસકાંઠા.